મિત્રો આજે આપણી સાથે સાકિરભાઈ છે, જેઓને કમરમાં ખૂબ જ તકલીફ હતી, જેઓ સરખી રીતે ચાલી પણ નહોતા શકતા. તો એનો આપણે સૌપ્રથમ MRI એક્સરે જોઈશું. તેમાં આપ જોઈ શકો છો આ ત્રીજા ચોથા મણકામાં અને ચોથા પાંચમા મણકામાં વચ્ચે જે ગાદી હોય છે એ સ્પાઇનલ કોર્ડમાં ખૂબ જ કમ્પ્રેસ થઈ હતી, આપ જોઈ શકો છો. તો સાકિરભાઈ, આપ ક્યાંથી આવો છો? ધાંગધ્રા. અને આપને કેવી તકલીફ હતી સાકિરભાઈ? હું સરખી રીતે ચાલી નતો શકતો, ઉઠવા બેસવામાં તકલીફ પડતી હતી અને ઊભો થવા જેવો એકલો તો પડી જતો હતો. એવી બધી તકલીફ પડતી હતી ને ઓપરેશન નું કીધું હતું બધા ડોક્ટરે. એનું સરનામું મળ્યું ને વિડીયો જોયા પછી અહીંયા આવ્યો. અમે હવે કેમ છે? ઓકે, હાવ 100% ઓકે. વાહ ભાઈ વાહ. અને તમને આ કેટલા સમયથી તકલીફ હતી? મને 2-3 મહિના. અને થઈ હતી કઈ રીતે? આ પગમાં ખાલી ચડીને ખાલી ઉતરી જ નહીં પછી. એટલે ભાઈ બીજા પગમાં થઈ ગયું. પછી બે પગ ખોટા પડી ગયા? હા, બે પગ ખોટા પડી ગયા. તમે ચાલી જ ન શકો? હા, ચાલી ન શકો. સરસ. તો અત્યારે હવે તમને કેમ છે? 100% ફેર. આવ રેડી? હા, રેડી. 100%. સરસ. અને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર? હા, દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ તમારો? હા, મૂકી શકો. તમે શું કહીશો? તમે કેવી પરિસ્થિતિમાં હતા ને અત્યારે સાજા થઈ ગયા છો? મને બધા ઓપરેશન નું જ કીધું હતું. નવી જિંદગી મળી કહેવાય એક જોતે. અહીંયા આવજો એમ. જેથી કરીને થોડો ઊંડો શ્વાસ લો, થોડો. ઓકે, નીચે આવી જાઓ. હજી થોડો નીચે આવી જાઓ. ઊંડો શ્વાસ લો, થોડો. હાલો, તો